શું કરે છે? કબૂતર ને દાણા નાખું છું. તો કબૂતર ક્યાં? તો દાણા ક્યાં? જો તમારે જિંદગી જીવવી હોય ને તો કોઈની ગુલામી નહીં કરવાની. હા, તો હવે વિડિયો પૂરો થઈ ગયો હોય ને તો તેલનો ડબ્બો લઈ આવો જાઓ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ વીડિયોની તો પથારી ફેરવી. હે તેના તાવને आयो रे मां હાલ થોડી અને ચશ્મા કઢવી દઉં એટલે તને વાંચવામાં તકલીફ ન પડે. પણ 5 ચોપડે ભણે તોય વાંચતા ન આવ્યું. હવે ચશ્મા કઢાવીને હું આપણે વાંચતા. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद હું રોજ ભગવાનને પ્રાર્થના કરું કે બધાને મારી જેવું બૈરું મળે. કેમ હું એટલી બધી હારી છે? હું એકલો શું કામ સહન કરું? થોડી એક વાત કહું. કયો ને. હું વિચારું છું કે તને આપણે મુંબઈ ફરવા જઈએ. વાહ વાહ વાહ. પણ અંદાજે ખર્ચો કેટલો થશે? પણ વિચારવામાં ક્યાં કઈ ખર્ચો થવાનો? હેલા અટાની બાયુને સંસ્કૃતમાં શું કહેવાય? સંસ્કૃત મેં એક બાજુ, અત્યારની બાયુને કાંઈ કહેવાય નહીં. ના ના, આ તો બીજા જ વાત. થોડી આયા તો અરે જિંદગીમાં સૌથી વધારે શું જોઈએ છે? પૈસા. પૈસાને સાઈડમાં રાખ, બીજું બોલ. પૈસા સાઈડમાં રાખ્યા ઈ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ठंडी तो बहुत लगती है दोस्तों. कोई सास बोलते हैं तो उनको सास समझ में आते हैं. हिंदी आती नहीं है बोलते. હેલા હા, મને એક વાત સમજમાં નથી આવતી. શેની વાત? આ હગાઈ કર્યા પછી કે લગ્ન કરે કા લગીન પછી એટલો ટાઈમ કેમ રાખતા હશે? એને કહેવાનું ન રહે કે તમે દગો કરી ગયા. એ હાસુ કયો ને, હું કેવી લાગુ છું? એ તું મને બહુ સરસ લાગે. એમ નહીં કયો ને, કેવી લાગુ છું? એટલે સરસ જ લાગે છે. એવું નહીં કાપ તડકતું પડકતું કયો ને. હાસું કહું ને, તું મને બહુ સારી લાગે છે. મને એમ થાય છે ને તારી જે 2-3 લઈ આવું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद હું મારી સામું જોઈ રહ્યા છું? હું એ જોઉં છું કે તું જ્યારથી મારી જિંદગીમાં આવી છો ને, તમારી જિંદગી સુધરી ગઈ ને? પથ્થરી ભરી ગઈ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद એ તું જાતો અગાશીમાં તો એક આટો મારી આવ્યો. પણ ના હું કામ છે? મેં તને કીધું ને અગાશીમાંથી આટો મારી જા. પણ ના બહુ તડકો છે. પણ તું અહીં ઘરમાં બેઠી બેઠી મારા કરતા વધારે ધોળ થઈ ગઈ હોય તો? એ તમને એક વાત કહું. બોલ ને. મને છે ને એક નવી જ બીમારી થઈ છે. શું બીમારી થઈ? સવારે ઉઠ્યા પછી નીંદર નથી આવતી
અને ખાધા પછી ભૂખ નથી લાગતી હમ અને કામ કર્યા પછી થાક લાગે છે. તો એક કામ કર, રાતે છે ને તું તડકામાં બેહવાનું રાખ એટલે બધી બીમારી મટી જશે. હે ભગવાન, હવે હું આનાથી હાવ કંટાળી ગયો છું, મને ઉપાડી લ્યો. હે ભગવાન, હું મારા પતિથી કંટાળી ગઈ છું, મને પેલા ઉપાડી જાઓ. હે ભગવાન, તો મારી અરજી પાછી લ્યો અને આની અરજી સ્વીકારી લ્યો. આપણને બેને શરદી કેમ નથી થતી તમને કઈ ખબર છે? ના હો, એ કાંઈ ખબર નથી. આખા ગામમાં નાક કપી નાખ્યું છે, ક્યાંથી શરદી થાય? हे प्रभु हे हरि એ વાત તારી હાચી હો, ગામમાં ક્યાંય મોઢું દેખાડે જેવું નથી. હું આખો દી ફોનમાં મત તારે કઈ કામ ધંધો નથી. પણ હું બધું કામ કરીને તો બેઠી છું, ઊંઝવારી કાઢ નાખી, વાસણ કરી નાખ્યા, રાંધી વાળ્યું, તો હવે તો મારે ફોનમાં ઘડીક તો જોવું ને. મારે તારો કાંક તો વાપ કાઢવો જ નહીં, હું તારો પતિ છું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद લે બીજે તું આઈને જ બેઠી છો, હા? રાંધ્યું નથી? ના ના તો લે હવે તો હું લોજમાં જમી આવું. ના ના ઘડીક રહ્યો. કાંઈ એમ થોડીક વારમાં તું રાંધી વાળે? ના ના હું તૈયાર થઈ જાઉં ને, હું તમારે હારે આવું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद